લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ફાયર સેફટી અને એનઓસી વગર ધમધમી રહેલ શોપિંગ સેન્ટરો તેમજ ખાણીપીણીના સ્થળોને મોલ પર તંત્ર ત્રાટક્યું. કલોલમાં વિવિધ એકમોમાં કલોલ નગરપાલિકા સ્ટાફના મધુભાઈ શ્રીમાળી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, કનુભાઈ પટેલ, સાવન ગરાસિયા તેમજ કલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સાગરભાઈ દેસાઈ તેમજ કલોલ યુજીવીસીએલના સ્ટાફ દ્વારા સંયુક્ત ફાયર સેફટી અંગે તપાસ કરીને 13 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેને પગલે ફાયર સેફટી ન ધરાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અધિકારીઓ દ્વારા તાત્કાલિક ફાયર સેફટી સિસ્ટમ લગાવવા માટે તાકીદ કરવામાં આવી તેમજ કલોલ ખાતે આવેલ ઓશિયા મોલને નોટિસ ફટકારી હતી. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ફાયર સર્ટિફિકેટ લેવા માટે જણાવ્યું હતું. કલોલના ઓશિયા મોલમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે. આ મોલમાં અંડરગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં બહાર રોડ ઉપર જ પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં માલ સામાન ભરવામાં આવ્યો છે. પોયરામાં ફર્નિચર સહિતનો માલ સામાન હોવાથી આગ જેવી દુર્ઘટનામાં જાનમાલની ખુવારી થઈ શકે છે. આ ઉપરાંત લિફ્ટમાંથી બહાર નીકળવાની જગ્યા આગળ માલ સામાન મૂકી દેવામાં આવ્યો છે, જેના કારણે બહાર નીકળવામાં સમસ્યા સર્જાઈ શકે છે. ઓશિયા મોલની નોટિસ આપ્યા બાદ આગામી 3 દિવસમાં તેનું નિવારણ લાવવા અધિકારીઓએ જણાવ્યું હતું અને ફાયર સેફટી અંગેના તેમજ અન્ય સૂચનો તાત્કાલિક ધોરણે તેનો અમલ કરવામાં જણાવ્યું છે.